ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી આફત વરસી છે। કમોસમી વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા। બાગાયતી પાક પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ છે। કમોસમી વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે। નદીઓ વહેતી હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા। બાગાયતી પાક કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ ભારે વરસાદ અહીં વરસ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખાસ બાગાયતી પાક પકવતા ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। ગીર ગઢડાના અનેક તાલુકામાં કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ તરફ ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે। ક્યાંક નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રોડ પર નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી વહી રહ્યા છે। કમોસમી વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા છે। રાહદારીઓ વાહન ચાલકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખેડૂતોની મુશ્કેલીમાં એક તરફ વધારો થયો છે। બાગાયતી પાક પકવતા ખેડૂતોને અત્યારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડાના પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આફત બનીને વરસ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાઈ ગયા છે। ભાવેશ, ગીર ગઢડાના અનેક તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં તો ગઈકાલથી ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે। ત્યારે ગઈકાલે સાંજથી જ ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકામાં ઠંડો પવન જે છે તે ફૂંકાવાનું શરૂ થયું હતું અને ઠંડુ વાતાવરણ બની ચૂક્યું હતું। ત્યારબાદ આજરોજ બપોર બાદ જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર કડાકા ભડાકા અને વીજળી સાથે વરસાદનું આગમન થયું હતું, જેને લઈ અને લીલી નાગેર ગણાતો જે પંથક છે અને સૌરાષ્ટ્ર અને વિશ્વ વિખ્યાત કેસર કેરીઓ જે અહીં હોય છે તે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાની થવા પામી છે। તો બીજી તરફ ઘઉં અને બાજરીના પાકને પણ વ્યાપક નુકસાની થવા પામી છે અને માંડવીના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થવા પામી છે। તો ત્યારે આ કમોસમી આફતને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાના વાદળો છવાયા છે। તો બીજી તરફ જે ઇજારે આંબાઓ રાખતા હોય છે તે ખેત મજૂરોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। તો આ વખતે કેસર કેરીના ભાવમાં વધારો થવા પામે અને કેસર કેરી રસિયાઓ કેરી જે મધ્યમ વર્ગીય લોકો છે તે ન ખાઈ શકે તેવું પણ બની શકે। જી જિજ્ઞાસા જી બિલકુલ, આભાર ભાવેશ જાણકારી માટે।